હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો આજે તો સવારમાં ઉઠીને મસ્ત ગીતો વાગતા હતા, એટલે ગડ્ડુભાઈ તો મસ્ત ગરબા ગાતા હતા ડબ્બો લઈને। અને આજે તો લાભ પાંચમ છે, એટલે અમારે કરવાનું હતું ઘરનું મુહૂર્ત। એટલે ફટાફટ બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને માતાજીના દીવા બત્તી કરવાના હતા અને નારિયેળ ચડાવવાના હતા। એટલે સૌથી પહેલાં દીવા બત્તી કરીને નારિયેળ ચડાવ્યા, પછી મેં બધાને ઘરને ચાંદલા કર્યા અને અમે જેનાથી કામ ધંધો અમારો ચાલે છે એ બધી વસ્તુને મેં ચાંદલા કર્યા। અને પછી જો આટલા બધા નારિયેળ ચડાવી દીધા અને પછી ફાઇનલી અમારે કરવાનું હતું આજે ઘરનું મુહૂર્ત। એટલે મસ્ત શુભ મુહૂર્ત જોઈને અમે પાવડાને ચાંદલા કર્યા, ગડ્ડુભાઈને ચાંદલા કર્યા। અને અમારે ઘર નવું બનાવવાનું છે, એટલે ગડ્ડુભાઈના હાથે અમે મુહૂર્ત કરાવવાનું છે ઘરનું। એટલે સૌથી પહેલાં બધાને ચાંદલા કરી દીધા અને ગડ્ડુભાઈના હાથે આજે તો મસ્ત ગોળ ધાણા ખવડાવીને ગડ્ડુભાઈને પાવડો પકડાઈને ખોદકામ કરાવવાનું ચાલુ કર્યું। કારણ કે નવું ઘર બનવાનું હોય એટલે શુભ કામ આપણા મસ્ત નાના છોકરાના હાથે જ કરાવીએ। એટલે અમે એ કામ ખતમ કર્યું, પછી થઈ ગયો તો રાંધવાનો ટાઈમ। એટલે આજે હતો રવિવાર, એટલે અમે બનાવી દીધો મોરૈયો। કારણ કે રુદ્રાક્ષના પપ્પાને અપ્પા હતો એટલે એમના માટે તો મોરૈયો બનાવ્યો, એટલે અમે બધાએ પણ મોરૈયો ખાઈ લીધો। એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા બેચરાજીથી આવ્યા અમારા માટે નાસ્તો લઈને। તો આવા જ અમારા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો।